અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરી થોડીક ક્ષણોમાં ક્રેશ થયું હતું, જેમાં 250થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. પ્લેનમાં બેઠેલા તમામ મુસાફરો સાથે મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. જેને લઈને સમગ્ર વિશ્વમાં દુઃખદ ઘટનાને લઈને સયાજી હોસ્પિટલ નર્સિંગ એસોસિએશન દ્વારા અમદાવાદની બનેલી આ ઘટનામાં મૃત્યુ પામનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ તથા ડોક્ટરોએ મીણબત્તી પ્રગટાવી 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પી હતી. અમદાવાદ ખાતે જે વિમાન દુર્ઘટના થઈ છે ખૂબ દુઃખદ છે, જ્યાં અનેક ઇમરજન્સી ત્યાં ઊભી થઈ હતી. અનેક મુસાફરો તથા હોસ્ટેલમાં ભણતા મેડિકલ સ્ટુડન્ટ્સો મૃતક થયા છે. આજે મૃતકોને આત્માને શાંતિ મળે તે માટે સયાજી હોસ્પિટલ વડોદરા નર્સિંગ એસોસિએશન દ્વારા સવારે કેન્ડલ લાઇટિંગ સાથે 2 મિનિટનું મૌન પાડીને પ્રાર્થના સભા કરવામાં આવી. તમામ સદગતોને ભગવાન ચિર શાંતિ અર્પે તથા કુટુંબીજનો પર આવી પડેલ આફતને સહન કરવાની પ્રભુ શક્તિ આપે, એ જ પ્રાર્થના. યુદ્ધના ધોરણે સરકારશ્રી, પોલીસ વિભાગ, સિવિલ હોસ્પિટલ અમદાવાદનું તમામ તંત્ર અને પ્રેસ મીડિયા તમામના સહયોગથી ખૂબ જ યુદ્ધના ધોરણે કામગીરી પણ થઈ છે. પરંતુ આ દુઃખદ ઘટનામાં આપણે બીજું કશું નથી કરી શકતા, પરંતુ ભગવાનને પ્રાર્થના ચોક્કસ કરી શકીએ છીએ કે તેમના કુટુંબીજનો પર જે કંઈ આફત આવી છે એને ભગવાન સહન કરવાની શક્તિ આપે, આવી ઘટના ફરી ન બને તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. ઇકબાલ કડીવાલા, ઉપાધ્યક્ષ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ.